આપણે જઈ રહ્યા છીએ મિત્રો 500 પાટણમાં, જ્યાં આગળ રાજા સિદ્ધરાજ જયસિંહ રાજ કરતા હતા અને ત્યાં આગળ એવું જાણવા મળે છે કે બાબરિયા ભૂત જોડે રાજા સિદ્ધરાજ જયસિંહ એક જ રાતમાં પાટણની આજુબાજુ કોટ બનાવરાયો. તો મિત્રો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. તો કોટ તો પાટણની આજુબાજુ બનાવેલો છે, પણ નીચેથી કેટલો પહોળો છે અને ઉપરથી કેટલો પહોળો છે એ આપણે અત્યારે આ વિડીયોની અંદર જાણીશું. મિત્રો મિત્રો કેમ છો મારા વાલા મિત્રો? બધા મજામાં જશું મિત્રો. આજે ફાઇનલી આપણે પહોંચી ગયા છે જે પાટણના કોરે મોરે સિદ્ધરાજ જયસિંહ એક રાતમાં બનાવેલા કોટ આગળ, જ્યાં આગળ બધા લોકો એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ એક જ રાતમાં આ કોટ બનાવેલો છે અને બાબરિયા ભૂતે બનાવેલો છે. તો મિત્રો બધા લોકોએ નીચેથી તો આ કોટ જોયેલો છે, પણ કોઈએ ઉપરથી જોયો નથી. તો મિત્રો બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી. તો હું તમને લોકોને બતાવીશ કે આ કોટ ઉપરથી કેટલો પહોળો છે અને નીચેથી કેટલો પહોળો છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી. તો હું તમને લોકોને બતાવીશ કે આ કોટ નીચેથી કેટલો પહોળો છે અને ઉપરથી કેટલો પહોળો છે. ફાઇનલી મિત્રો આજે આપણે પહોંચી ગયા જે હું તમને લોકોને બતાવવાનો હતો કે સિદ્ધરાજ જયસિંહ એક રાતમાં બાબરિયા ભૂત જોડે ચણાયેલો કોટ. તો અત્યારે હું તમને લોકોને જે બતાવવા જઈ રહ્યો છું એ મિત્રો તમે જોઈ શકો છો કે સામે જે પહોળાઈ દેખાય છે તે આટલો પહોળો છે અને તેના ઉપર કમસે કમ એક નાની ગાડી પણ ચાલી શકે અને મોટી ગાડી પણ ચાલી શકે એટલો પહોળો છે મિત્રો. તો જોઈ શકો છો કે આ પાટણની આજુબાજુના બનાવેલો કોટ જે સિદ્ધરાજ જયસિંહ એક જ રાતમાં બનાવ્યો હતો. તો તમે જોઈ શકો છો કે આ પાટણ સિટી છે, સામેની આજુબાજુ પાટણ સિટી છે, જ્યાં આગળ જૂના ઇતિહાસમાં એવું પણ કહેવામાં આવે છે મિત્રો કે જ્યાં સિદ્ધરાજ જયસિંહ એક રાતમાં બાબરિયા ભૂત જોડે ચણાવેલો છે. તો કોટ તો મિત્રો તમે પણ જોઈ શકો છો. તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો.